પાખંડ પર જેટલો પ્રહાર સંત કબીરે કર્યો છે તેટલો કદાચ જ બીજા કોઈએ કર્યો હશે, અને તે પણ અત્યંત વિપરીત પરિસ્થિતિઓમાં. આપણે મધ્યકાલીન બનારસની વાત કરી રહ્યા છીએ, જે કટ્ટરતાનો ગઢ હતો, અને આ કટ્ટરતા બંને તરફની હતી. ઇતિહાસમાં સિકંદર લોધીનું નામ આવે છે, જેણે હાથીઓ નીચે કચરાવવાનો પ્રયત્ન કર્યો હતો. પણ કબીર સાહેબની ખાસિયત એ હતી કે તેમને પંગા લેવામાં જરાય ડર લાગતો નહોતો. અને દીકરા, એ સમયના બનારસમાં રહીને પંગો લેવો એ બહુ મોટી વાત છે. તેઓ આખી જિંદગી બનારસથી ડર્યા નહીં કે હટ્યા નહીં. મૃત્યુ સમયે પણ તેઓ બનારસથી ડગ્યા નહીં. સાધકને વીર બનાવવાનું કામ તો સાહેબ જ કરી રહ્યા છે. એટલે જ આમ જ નથી કે જ્યારે આપણે આખા સંત સમુદાયની વાત કરીએ છીએ, જેમાં દરેક પૂજનીય છે, ત્યારે આપણે સંત કબીરને અગ્રણી અને પ્રમુખ સ્થાન આપીએ છીએ. જે આદર્શ તેઓ આખા સમાજને અપનાવવાનું કહે છે, તે આદર્શના પ્રથમ પ્રતિનિધિ તેઓ પોતે જ બને છે.